ભવાની ધામના નિર્માણ માટે યુવા ક્ષત્રિય સેનાના નેજા હેઠળ 18 જાન્યુઆરીએ ખેરાલુથી અંબાજી સુધી યાત્રા નીકળશે. સમગ્ર બાબતને લઈને યુવા ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખેરાલુ તાલુકાના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરથી સમગ્ર યાત્રા નીકળશે. 1008 ગાડીઓનો કાફલો જોડાશે. ક્ષત્રિય સમાજના આસ્થા સમાન ભવાની ધામના નિર્માણ માટે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડે ખાસ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે ખોડલધામ અને ઉમિયાધામ, ચૌધરી સમાજ માટે અર્બુદાધામ અને રબારી સમાજ માટે વડવાળા અને દુધરેજ તેમજ ગઢવી ચારણ સમાજ મોગલધામના નામે એક થઈ રહ્યા છે. ત્યારે આ જ વિચારસરણી પર હવે સમગ્ર ક્ષત્રિય સમાજને એક તાંતણે બાંધવા માટે ભવાનીધામ સંસ્થાનું નિર્માણ કરવા માટે બીડું ઉઠાવ્યું છે. ભવાનીધામ માત્ર મંદિર જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજની શ્રદ્ધા, શક્તિ અને શિક્ષણનું કેન્દ્ર બનશે. આ વિરાટ સંકલ્પને વેગ આપવા માટે 18મી જાન્યુઆરીએ ખેરાલુથી અંબાજી સુધી 1008 ગાડીઓના કાફલા સાથે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર યાત્રામાં મોટી સંખ્યામાં યુવા ક્ષત્રિય સેનાના સૈનિકો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાશે. ઠેર ઠેર આ યાત્રાનું સન્માન પણ કરવામાં આવશે. અંબાજી મંદિર ખાતે ધજા ચડાવી પાર્ટી પ્લોટ ખાતે જંગી સભા અભિજીતસિંહ બારડ દ્વારા સંબોધવામાં આવશે. સમગ્ર બાબતને લઈને ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથે યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડે ખાસ વાતચીત કરી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મેમણ, ખેરાલુ. નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, ટૂંક જ સમયમાં એટલે કે 18 જાન્યુઆરીના દિવસે એક યાત્રાનું આયોજન છે અને આ યાત્રા છે યુવા ક્ષત્રિય સેના તરફથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા રામદેવ પીર મંદિર, ખેરાલુ તાલુકાનું મલેકપુર ગામ છે, ત્યાંથી રામદેવ પીરના મંદિરથી અંબાજી સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ માં ભવાની ધામના નિર્માણને લઈને આ યાત્રા યુવા ક્ષત્રિય સેના દ્વારા યોજવામાં આવનાર છે. આ બાબતને લઈને આપણી જોડે યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ બાપુ જોડાયા છે. સમગ્ર વિગતો આપણે જાણવાનો પ્રયાસ કરીશું યાત્રાને લઈને. નમસ્કાર. યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ. આપણે ક્ષત્રિય સમાજની આરાધ્ય દેવી, ક્ષત્રિય ઠાકોર સમાજની ઈષ્ટ દેવી માં જગદંબાનું ભવાની ધામનું નિર્માણ થાય એ હેતુથી ઘણા વર્ષોથી સામાજિક જાગૃતિ માટે અને સમાજની સમરસતા માટે નિરંતર પ્રયત્ન કરી રહ્યા છે. ભવાની ધામના નિર્માણ અર્થે અગાઉ આપણે 2 યાત્રાઓ યોજી, જેમાં એક યાત્રા નોરતાથી ટોટાણા, બીજી યાત્રા મહેસાણાથી બહુચરાજી અને આ ત્રીજી યાત્રા આપણે ખેરાલુ પંથકમાં મલેકપુર ગામ રામદેવ પીર મહારાજના મંદિરથી અંબાજી સુધી ગાડીઓના કાફલા સાથે 1008 ગાડીઓના કાફલા સાથે ભવ્યતાથી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા આપણે યોજીશું. કેટલા લોકોનો કાફલો જોડાવાનો છે આ યાત્રામાં અને કેટલા વાગે યાત્રા શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે? 1008 ગાડીઓના કાફલા સાથે મલેકપુર રામાધણીના મંદિરથી નીકળીશું અને સંગઠન વતીથી, સમાજ વતીથી આ યાત્રામાં જોડાવનારા તમામ વ્યક્તિઓમાં જગદંબાને ધજા ચડાવી અને સંકલ્પ લઈશું કે પહેલેસર આ ક્ષત્રિય સમાજની માતૃ સંસ્થા એવી ભવ્ય સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ માતાજીને ધજા ચડાવી અને અંબાજીમાં સભા યોજીશું. જે આ ભવાની ધામનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે એ કયા સંકલ્પ હેઠળ નિર્માણ કરવાનું આયોજન છે? તમામ સમાજોનું પોતાના ધાર્મિક સાનિધ્ય, પોતાની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સંકળાયેલા એવા તમામ સમાજોના માતૃસ્થાનકો છે. જ્યારે વર્ષોથી ક્ષત્રિય સમાજ વેરવિખેર છે, એમાં સવિશેષ ક્ષત્રિય ઠાકોર સમાજ એ જે 4 વંશ અને 36 શાખાઓમાં વિભાજિત છે, એ સમાજની એકતાના તાંતણે બાંધવા માટે, એનો એક સેતુ રચવા માટે તમામ શક્તિપીઠોમાંથી જ્યોત લાવી અને એક જ્યોતમાં પરિવર્તિત કરી, એટલે 51 શક્તિપીઠોમાંથી એક જ્યોત લાવી અને એક જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવશે. કારણ કે વર્ષોથી, સદીઓથી, યુગો સુધી ક્ષત્રિય સમાજ મા આદિશક્તિનો ઉપાસક રહ્યો છે અને તમામ શક્તિપીઠોમાંથી શક્તિની જ્યોત લાવી અને એક જગ્યાએ શક્તિપીઠ નવું નિર્માણ કરવાનો જે સંકલ્પ છે એ જ ભવાની ધામ. અને ભવાની ધામના આ સ્વપ્ન અને સંકલ્પને સાકાર કરવા માટે નિરંતર યાત્રા યોજતા હોઈએ છીએ. એટલે મુખ્યત્વે ક્ષત્રિય સમાજને એક કરવાનું આ આપનું મહત્વનું જે પાસું છે. સમાજને એકતાને તાંતણે બાંધવા માટે બીડું યુવા ક્ષત્રિય સેનાએ ઝડપ્યું છે અને એમાં હજારો નિસ્વાર્થ ભાવે યુવાનો જોડાય છે અને ગામે ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો, સમસ્ત ક્ષત્રિય સમાજનો હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જેથી કામ કરવામાં એક નવી ઉર્જા મળે છે, એક નવી શક્તિનો સંચય થાય છે.
આ તમામ કાર્યક્રમ દરમિયાન કોણ કોણ સાથે જોડાવાનું છે? આપણા સમાજના સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતો આ યાત્રામાં જોડાશે અને આપના આ ઓનલાઈન ન્યૂઝના પ્લેટફોર્મના માધ્યમથી હું તમામ પ્રેક્ષકોને વિનંતીને અપીલ કરું છું કે સમસ્ત ક્ષત્રિય સમાજ, સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને 18 વરણ આ ધર્મનું કામ છે, આ ધજાનું દેવાલયનું કામ છે, મા જગદંબાની આરાધના કરવાનું પર્વ છે અને આપ સૌ બધા પણ આ યાત્રામાં સહભાગી બનો એવી આપ સૌને અપીલ અને આહવાન સાથે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું. તો મિત્રો, આ હતા યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ બાપુ. અને જે 18 જાન્યુઆરીના દિવસે આ તમામ યાત્રાનું જે આયોજન છે તેમાં આપ પણ સહભાગી બનો તેવી ઓનલાઈન ટીવી ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવે છે. કેમેરામેન સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ. વાડીનાથ ધામ, ચૌધરી સમાજનું મહેસાણા અર્બુદા ધામ, ચારણ ગઢવીનું ચારણ ગઢવી સમાજનું મોગલ ધામ, રબારી ભરવાડનું માલધારીની વ્યાખ્યામાં આવતા દુધરેજ વડવાળા ધામ, એ જ રીતે આખા ગુજરાતના ક્ષત્રિયો, એ ચાહે ઠાકોરો દરબારોમાં અલગ અલગ શાખાઓ, અલગ અલગ વંશ ભલે હોય, અલગ અલગ કુળદેવીઓ ભલે હોય, પણ આખા ગુજરાત અને ભારતમાંથી તમામ શક્તિપીઠોથી એક જોટ લાવી દરેક જગ્યાએ, ચાહે ઉજ્જૈન હર્ષિદમાની હોય, ચાહે માં હિંગળાજ માતાની હોય, ચાહે કામાખ્યા માતાજીની હોય, ચાહે જ્વાલાદેવીની હોય, ચાહે રઘુદા માતાની હોય, ચાહે આશાપુરા માતાની હોય, ચાહે શક્તિ માતાની હોય, તમામ શક્તિપીઠોમાંથી શક્તિપીઠની જ્યોત લાવી અને એક જ જ્યોતમાં પ્રસ્થાપિત કરી અને માં આજ શક્તિનું ધામ, આ ક્ષત્રિયોની સંસ્થા એટલે ભવાની ધામ અને એવા ભવાની ધામ બનાવવાની આપી છે.